ભુજના પ્રસાદી મંદિર ઘનશ્યામ મહારાજ પંચશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ભુજ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી તેમજ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ક્ષેત્રીય વૈદિક સંમેલનનો આજે પ્રારંભ થયો હતો. ભુજના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે બિહારના રાજ્યપાલ આહિર મોહમ્મદ ખાન, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી અને સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે 17 થી 19 જાન્યુઆરી સુધી ચાલનાર ક્ષેત્રીય વૈદિક સંમેલનનો પ્રારંભ કરાયો હતો. ભારતના વિવિધ રાજ્યોમાંથી 115 થી વધુ ગુરુ પરંપરાથી વેદાધ્યયન કરેલ વેદ પાઠી વિદ્વાનોની ઉપસ્થિતિમાં 4 વેદની 10 શાખાઓની પારાયણ થશે. વેદ પારાયણનું પ્રથમ સત્ર આજે સવારે યોજાયું હતું. બપોર બાદના સત્રમાં વેદમાં રહેલા અલગ અલગ વિષયો પર વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરાયા હતા. ક્ષેત્રીય વૈદિક સંમેલન નિમિત્તે 3 દિવસ સ્વાહાકાર હોમ, સુરભી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. કચ્છમાં ચાલતી સંસ્કૃત પાઠશાળા અને વેદ પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વેદ પારાયણ સત્રમાં જોડાશે. આજે ઉદઘાટન સત્રમાં ઋગ્વેદીય પંડિતો દ્વારા વૈદિક મંગલાચરણ કરાયું હતું. સમારોહના અધ્યક્ષ બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પ્રાસંગિક ઉદ્બોધનમાં ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓ અંગે પ્રકાશ પાડ્યો હતો. સંતો મહંતોએ આશીર્વચન આપ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે વૈદિક સંસ્કૃતિના જતન માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુકુળોના યોગદાનની સરાહના કરી હતી. ઉજ્જૈન સાંદીપનીના વિરૂપા જડ્ડીપાલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આભાર દર્શન શાસ્ત્રી વિજ્ઞાન નવ સ્વરૂપ દાસજીએ કર્યું હતું. સાંજના વિચાર ગોષ્ઠી સત્રમાં ડોક્ટર સદાનંદ ત્રિપાઠી, આરએસએના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક પ્રોફેસર મહેશ ઓઝા, ડોક્ટર હૃદય રંજન શર્મા, મુરજી સિયાણી, જીતેન્દ્ર દાસ શાસ્ત્રી, સંસ્કૃત પાઠશાલાના મહેન્દ્ર પોખરેલ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આવતીકાલે સાંજે સમાવેદીય સર્વશાખાના સદગુરુ પુરાણી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી ગુરુકુળના વિદ્વાન રામપ્રિયજી સંપ્રદાયોનું વેદાનુષણ વિષય પર શોધ વાંચન કરશે. કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિ ગોર વેદોની અનમોલ યુક્તિઓ પર પ્રકાશ પાડશે. શનિવારથી બપોરે 4 વેદની ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પ્રસાદી મંદિરે પધારશે. રાત્રે પ્રસાદી મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કચ્છની મુલાકાતે આવેલા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ થયેલ વિકાસની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપત્તિના અવસરમાં બદલવાની કચ્છીજનોની ખુમારી દ્રષ્ટાંતરૂપ છે. મોટી આફતથી નાસી પાસ થયા વિના કચ્છીજનોએ જે પ્રગતિ કરી છે તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. ભુજ મંદિર ખાતે તેમણે ભારતીય સંસ્કૃતિની નિરંતરતા અંગે મોકળા મને વાત કરી હતી. ભારતીય सांस्कृतिक मूल्यों ने वर्तमान समय प्रासंगिक होવાનું વધુમાં જણાવ્યું હતું. बढ़ावा देने का यही तरीका है जो है और हमारे जो पुराने विद्वान हैं जिस पे बहुत कुछ लिखा है उन्होंने यही बात कही है कि दुनिया की अकेली संस्कृति जिसमें निरंतरता है जो अविरल है और भी संस्कृतियां हमसे भी पुरानी थी लेकिन आज उनका और उनकी पुरानी प्राचीन जो संस्कृति उसके बीच में कोई रिश्ता नहीं बचा है. भारत अकेली संस्कृति है जो आदर्श या जो मूल्य अब से हजारों साल पहले भारतीयों को प्रेरित करते थे वो आज भी उसी तरह प्रासंगिक है और ये संभव हो सका है. अरे ये मैं इसलिए नहीं कि यहाँ आया हूँ तो मैं तारीफ में कह रहा हूँ जिन्होंने उस ज्ञान परंपरा को बना के रखा है और वो ज्ञान परंपरा को बना के ये गुरुकुल हमारे संत हमारे साधु हमारे ज्ञान जो लोग ज्ञान के काम में तपा स्वाध्याय निरतम जो लोग ज्ञान के काम में ही अपने पूरे जीवन को लगा देते हैं तो हम उनके प्रति अपनी कृतज्ञता व्यक्त करते. बहुत मैं प्रभावित हुआ हूँ और मैं मतलब कमाल है ये कि किस तरह यहाँ के लोगों ने उस विषम परिस्थिति को अवसर में बदल लिया और अपना इतना आगे की तरफ बढ़ने का काम जारी है. ભુજ મંદિરના મહાન સ્વામીની આજ્ઞાથી પ્રસાદી મંદિરમાં વિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવને નિમિત્ત બનાવી પ્રસાદી મંદિરના મહંત સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની આજ્ઞાથી સાંદીપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન તેમજ ભુજ મંદિર સંચાલિત રાપર ગુરુકુળ અને ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એ બેના ઉપક્રમે ક્ષેત્રીય વૈદિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આની વ્યવસ્થા એવી રીતના હોય છે
કે ક્ષેત્રીય સંમેલન હોય તો ખાસ કરીને 4 રાજ્યોમાંથી જે વૈદિકો પરંપરાથી જે વેદનું અધ્યયન કરેલું હોય એવા વૈદિકો અહીં આવે. તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાંથી વૈદિકો આવ્યા છે. અહીંયા 100 વિદ્વાનો છે અને અહીંયા કણે વેદની 10 શાખાઓ છે, એમની પારાયણ થશે. આજે સવારે જ રાજ્યપાલ શ્રી દ્વારા અને પૂજ્ય મહાન સ્વામી દ્વારા એમનું પ્રાગટ્ય થયું અને વેદ પારાયણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. અને આવી રીતે બપોર પછીના ભાગમાં હજુ પણ વેદ પારાયણ થશે 3 થી 4 દરમિયાન, અને 4:30 થી 6 દરમિયાન વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા પ્રવચનો થશે જે વેદને આધારિત હશે કે વેદની અંદર શું શું સમાયેલું. દાખલા તરીકે કે જો તમને કહું કે વેદ વાંગમય મેં સમુદ્ર વિજ્ઞાન આ વિષય ઉપર આજે જ પ્રવચન છે, તો એ જે વિદ્વાનોએ જે સંશોધન કર્યું હશે તો એ અહીં આવીએ તો આપણને ખ્યાલ આવે. એટલે આવા વિષય ઉપર આજે, કાલે, પરમ દિવસે 3 દિવસ સુધી વિષય ઉપર પ્રવચનો હશે, વેદ પારાયણ હશે, અને આવતીકાલે વિશેષ વેદ સંદેશ યાત્રાનું પણ આયોજન છે. ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી વેદ સંદેશ યાત્રા નીકળશે, અહીંથી નીકળશે અને પાછી અહીં જ વિરામ લેશે. આવતીકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શું હોય છે કે વૈદિકોને થોડુંક આ પ્રદેશનું પણ એને જાણવા મળે. તો ગુજરાતનો આપણો મણિયારો રાસ છે કે આપણું કચ્છનું જે સંગીત છે, ગળો ગમેલો છે કે પછી પાવો છે કે એ બધું, તો એની પણ સમજૂતી રજૂઆત આવતીકાલે રાત્રે થશે. અને વૈદિકો પણ આપણી સાથે રાસ પણ લેશે. આ કાર્યક્રમ છે અને 19 તારીખે બપોર પછી 4 થી 6 દરમિયાન સમાપન કાર્યક્રમ છે. તો આવી રીતના આખો કાર્યક્રમ છે અને એમાં બધા લોકોને આપણે આવકારીએ છીએ. જેમ આજે રાજ્યપાલ શ્રી બિહારથી પધાર્યા, એમની સાથે સાથે ભુજ મંદિરના મહાન સ્વામી તેમજ બીજા અન્ય રાજકીય દ્વારેથી પણ માન્ય વ્યક્તિઓ, વિનોદભાઈ ચાવડા છે, એ ધારાસભ્ય આપણે કેશુભાઈ છે, તેમજ ભુજ મંદિરના ટ્રસ્ટીઓ એ પણ સાથે રહ્યા. અને ખાસ કરીને જેના માધ્યમથી આપણે કરીએ છીએ એવા ઉજ્જૈનની જે મહર્ષિ શાંતિપરની વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સચિવજી એ પણ અહીંયા આવ્યા અને એમને પણ બહુ સરસ વાત વેદ ઉપર કરી. તો આ બધા એની સાથે મળી અને આવું સરસ આયોજન થઈ રહ્યું છે. તો આપણા આ ચેનલના માધ્યમથી દરેક મુમુક્ષુઓને, દરેક સનાતન ધર્મીઓને આ સંમેલનમાં આવકારીએ છીએ. આવો અને તમે પણ આ સંમેલનના સહભાગી થાઓ. વિશ્વની અનેક સંસ્કૃતિઓ કે જે ભારતીય પ્રાચીન સંસ્કૃતિની સમકાલીન કે તેનાથી પણ જૂની હતી, તે દરેક સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે અથવા તો જે તે પ્રદેશના ભૌગોલિક ક્ષેત્ર પૂરતી સીમિત રહી છે, જ્યારે માત્ર ભારતની સંસ્કૃતિ આજે પણ શાશ્વત રહી વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેઓ ભુજ ખાતે કચ્છ સાંસ્કૃતિક ફાઉન્ડેશન તથા ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચાર ગોષ્ઠીમાં ભારતીય સંસ્કૃતિના મહાત્મ્યનું વર્ણન કરતા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રજૂ કરતા જણાવ્યું હતું, ભારતની સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો અજ્ઞાન સામે જ્ઞાન પ્રાપ્તિના અનેક માર્ગો સૂચવે છે. જીવનની દરેક પરિસ્થિતિ અને સમસ્યાઓનું સમાધાન તેમાં સમાયેલું છે. ગૌરવશાળી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને શાંતિના માર્ગ ચીંધ્યો છે. દરેક ભારતીયને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. સાથે સાંસ્કૃતિક આદર્શોનું પાલન, જતન અને સંવર્ધન પણ કરવું જોઈએ તેવી લાગણી તેમણે મુક્ત જીવન મહિલા કોલેજના સભાખંડમાં વિશાળ શ્રોતા સમૂહને સંબોધન કરતા જણાવ્યું હતું. પોતાના પ્રેરક ઉદ્બોધનમાં તેમણે પોતાની જ્ઞાન સમૃદ્ધિનો પરિચય આપતા વેદ અને ઉપનિષદની ઋચાઓ ટાંકી ભારતીય સંસ્કૃતિના એકાત્મકતાના સિદ્ધાંતને સમજાવ્યું હતું. ભારત પાસે વિશ્વને માર્ગદર્શન કરતી પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણો ઇતિહાસ ઉજ્જવળ કેમ નથી તેવી શંકાના સમાધાનાર્થે તેમણે જણાવ્યું હતું કે આપણે જ્ઞાન મેળવી શક્યા પરંતુ તેને આપણા પૂરતું જ સીમિત રાખીને તેને સાર્વજનિક ન કરી શક્યા, એટલે આપણું પતન થયું છે. ભારતની સંસ્કૃતિનો સર્વોચ્ચ આદર્શ એકાત્મતા છે એવું પોતાના વક્તવ્યનો બીજો સાર કહેતા બિહારના રાજ્યપાલે જણાવ્યું હતું. હકીકતમાં ભારતની સંસ્કૃતિના એકાત્મતાના આદર્શને સમજીએ તો આજે આપણને સમાજવાદ અને બિનસાંપ્રદાયની વાતો કરવાની આવશ્યકતા જ ન રહે. આ પ્રસંગે કચ્છ સંસ્કૃતિ ફાઉન્ડેશનના અંબાપ્રસાદ ત્રવાડી તથા ભારતીય વિચાર મંચ સાથે જોડાયેલ આરએસએસના સંઘચાલક હિંમત વસણે સ્વાગત પ્રવચન કર્યું હતું. દેશના પૂર્વ રેલવે મંત્રી અને કચ્છી માળુ દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે
સ્વયં શિસ્ત સ્વચ્છતાને પ્રાધાન્યતા આપી ભારત માતાનું સાચું સન્માન કરવાની અપીલ કરતા આપણી સંસ્કૃતિ સનાતન ધર્મના સિદ્ધાંતોના પાયામાં વિજ્ઞાન જ રહ્યું હોવાનું જણાવી વેદ અને ઉપનિષદ અને અનેક સંશોધન પછી નિપજ્યા છે અને તેના દ્વારા જ આપણા દેશે વિશ્વને રાહ બતાવી છે. કચ્છના સાંસદ, ભુજના ધારાસભ્ય, માંડવીના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા સમારંભને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. मूल्य उसका एक तरह से प्रकटीकरण कि जहां सारी विभिन्नताएं समाप्त हो जाती हैं, कोई किसी को नहीं जानता और सब एक जगह आके इतने दिन तक एक ही भाव उनके मन में होता है. तो वो कहा तो गया कि जाति न पूछो साधु की, वो कुंभ में आने वाले का किसी को कोई पता ही नहीं है, सब श्रद्धालु हैं और सब यही भारत की संस्कृति की यही पहचान ही है. इंसान की, मानव की समस्या ये है कि हम अकेले भी नहीं रह सकते, हमें समाज में रहना है. समाज में रहते हैं तो हमारी जो प्रवृत्तियां हैं, उस प्रवृत्ति में एक प्रवृत्ति ये भी है कि हम श्रेष्ठ बन के रहना चाहते हैं, उसमें ही संघर्ष होते हैं. ये महाकुंभ जैसे जो अवसर हैं, ये हमें थोड़ा सा एक प्रशिक्षण देते हैं कि कोई श्रेष्ठ नहीं, सब मानव प्रतिष्ठा नहीं, भारतीय संस्कृति में मानव की दिव्यता का सिद्धांत है. उसके बाद उसमें प्रतिष्ठा भी है, उसमें समता भी है, उसमें बंधुता भी है, उसमें हर चीज आ जाती है. तो ये बड़ा भारी संदेश है दुनिया को. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.